હવા પછી હવામાન 1.5 મણ કાજુ બદામ. એટલે કાજુ બદામ 1.5 મણ તે તો લઈ તો વધુ નહીં ભાઈ છે તમારે ભાવ આમે વધુ છે. છુટકારો કરવો પડે ને. આવું હાવ ઓછું તમને લખાયું મેં. હા હા હાવ એવું ઓછું છે આ. હા હારા હા બાસમતી ચોખા 120 વાળા કિલો હવા મણ. હા હા તુવેર દાળ હવા મણ. હમ જવાર હવા મણ. હા 7 હા ટન હવા મણ. હા 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 હાથ પછી તાન 1.5 મણ હવા કાજુ હવામાન બદામ. ફર ફૂલમાં ફળ કેવું ફૂલ માં લઈ લેજો ને 20 ડઝન કેરા. હા 20 ડઝન. બીજું પછી તો બીજું બધું 10-10 કિલો લઈ લેજો. ડાયડમ હમ ઓછું. આ તમને હાવ ઓછું લખાવું છું. એક વ્યક્તિને હવન કરાવવાનો હોય છે ત્યારે ભુવાજી વિધિમાં એવું લખાવ્યું કે સામેવાળા બેહોશ થઈ ગયો. ભુવાજીએ વિધિમાં 1.25 મણ કાજુ, 1 મણ ખજૂર, 1.25 મણના 7 ધાન, 3 જોડી કપડાં, ચપ્પલ એવું તો ઘણું બધું લખાવ્યું કે સામેવાળા વ્યક્તિ બેહોશ થઈ ગયો. આવો દોસ્તો આખું કોલ રેકોર્ડિંગ સાંભળીએ ભુવાજી અને એક વ્યક્તિનું. હાલ બધા આવી જાય તમે ત્યાં કેજો. એટલે 10 માં બધાય આવી જશે હા બધા એ આવી 10 જશે એમ ને. થાપણ ત્યાં કેજો ને. હા હા કઈ વાંધો નહીં. પછી હવા મણ કઠોળ, હવા મણ હવામાન અડદ, હા હવા હા મણ મગ, હા હારા હા બાસમતી ચોખા 120 વાળા કિલો હવા મણ. હા હા તુવેર દાળ હવા મણ. જવાયર હવા મણ. હા હા 7 ટન હવા મણ. હા હા હાથ ધાન હા પછી હવામાં 1.5 મણ કાજુ બદામ. એટલે કાજુ બદામ 1.5 મણ તો લઈ તો વધુ નહીં છે ભાઈ ભાવ તમારે આમે વધુ છે. છુટકારો કરવો પડે ને. આવું હાવ ઓછું તમને લખાયું મેં. હા 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 હાવ ઓછું છે આ. ઓહો હો તો લખાવો હાલો. હવા મણ કઈ કાજુ વાંધો નહીં. બદામ પિસ્તા ખજૂર એ બધુંય. હા પછી 10-10 કિલો લવિંગ. ઓહો 10 કિલો. એને મિક્સમાં લઈ નોખ જાય કે નોખા નોખ નોખા હા નોખા એલચી નોખા લવિંગ તજ. ફર ફૂલમાં કયું ફળ ફૂલ માં લઈ લેજો ને 20 ડઝન કેરા. હા 20 ડઝન. બીજું પછી તો બીજું બધું 10-10 કિલો લઈ લેજો. ડાયડમ હમ ઓછું. આ તમને હાવ ઓછું જ લખાવું. નહીં માફી એટલે ખરી જ જોઈએ. કઈ વાંધો નહીં. પણ હું આ તો રેડી થઈ જવું જોઈએ ભાઈ. સાકરીમાં બીજું કઈ ઘટવું ન જોવે. અમે તો ઘણા ખર્ચા કરી લીધા છે. અને તમારું નામ સાંભળ્યું ને ના આવ્યા એટલે આ સબસ્ટેશન ને તમે બધું નહીં હાચું હાસું હોય કીધું તો છે. જ ભાઈ મારે અહીંયા બધે લાઈન થતી હોય ને. નહીં વાત બરોબર. રેડી 100% હા. તો ધોતિયાનો જોટો. હા સોટો. હા નહીં એવો જોટો જોટો. જોટો એટલે આખો હા એમને પછી 2 વાંધો માર્યું નહીં. જોડું ભૂવા હતા પેરામણી કરવી પડે તમારે. હા. એ મારતા કાપડ લઈ નથી લેજો ને ને પછી કાપડ સારું લઈ લેજો. હા હા કાપડ સારું લઈ લે ત્યાં હા લેવા જાવ ત્યાં મને ફોન કરજો. હું કહું ત્યાંથી હા લઈ જાઉં. હા તે વાંધો નહીં હાલો ને એ બધું થઈ જશે. લેવા જાવ એટલે તમને કોલ કરશું પછી. તો સંપલ નું તમે જરા તમારી રીતે જો તમારા સંપલ કેવા છે હાલે એવા છે કે નકર એ લખાવી દઉં ભેગા. ભાઈ સંપલ ને ખારી જોર લઈ લેતો ને. હા સંપલમાં માપતાલમાં કે ઈ કોણ કરાવું. ઈ તમે 7 નંબર ના લઈ લેજો. હા એ 8 થઈ નંબર રહે ના. હતા કે તમે તો લઈ લો. લઈ લો એનું છુટકારો હવે જોઈએ. તમારે આમાં જોવા પૂરતું જ ન રહે. તમારે મોટર કાઢવાની ન રહે. હમ. હા. આમાં પછી અમારો નહીં તમારું સફળ હુસતું નહીં થાય થઈ જ તો ગયું. હા એમ તો જ હું તમને તો લખાવું પૂછતું થાય એમ હોય તો જ નકર ગરડા થોડા ચડાવું. હા તો વાંધો નહીં તો રાખો ને કયો કાર્યક્રમ. અંધારો મંગળવાર અંધારીયો મંગળવાર. તો અંજવાળિયો આવે હા તો કેમ થાય.
અંધારિયાનું કારણ શું? એમાં તમને ભૂવા ખબર ન પડે, એટલે મેલાન હોય બધું કાઢવું પડે હમ અને એક પતકારું લેવું જોઈએ. પતકારું હા એ મળી મળી જાય જાય. પતકારું. પછી જીમ બની બિલે રાખ્યું તો અંધારી મંગળવાર તો ઘઉંનો ઘણું લોટ આઘું જાય. જોહે 5 કિલો કૂતરા બનાવવા તો. હા ઘઉંનો લોટ તો ઈ દરાવીને રાખી કે હા હા, જેથી એ હાલે. ઘરથી દળો તો હાલે ને. તો ઘૂંટવા હતા મારું કેવું છે ભૂવા હતા કે આ બધું કર્યું બધું પણ જો મેળે મેળે આવી જાય તો ઠીક છે, નગર અમારી તો ઘટણે આમ છે ને આમ જ એ થઈ જાય. મજા કરો તમે, હવે તમે ઠેકાણે પૂગી ગયા. હા તો રેડી ઠેકાણે પોગી જાવ હોય તો કે તમે એક ફેર ન્યા જેવો કોટા ઓલા કરવામાં તો હા, છઠ્ઠું જો હાથમું આવું જ પાણી એક આવે. ભાઈ ના હતું, હમ ઈ આવો જ ગોદે ચડ્યો હતો. હમ અટાણે એની પાસે જમીન નથી, લ્યો ઈ આવ નવીરો થઈ ગયો, લ્યો ઈ નો હારું થઈ ગયું એના નહીં. જમીન જ નથી તો ઈ તમને હા કેતા હા, જો હારું જ એને ને. હાવ ખટખટ જ વયું ગયું, મોટર વહી ગઈ, જમીન વહી ગઈ, બધું વહી ગયું. લ્યો ઈ મજા નથી, ઈ નથી. હા, ઈ આ હાવ કરતા ઈ બિસાડો તો હારું. અટાણે મસ્તી રખડે, લ્યો. ઈ હારું લ્યો. હા, પગ ઈ તો ડબલ મને થતા ભાઈ ભગવાન માને. એમ તો અમે છે તો અમારે ઘણા કામ કરવાનું બહુ છે. જાહેરાત નો કરતા. આ તો એલા ભાઈ નો ફોન આવ્યો હતો એટલે તમારું ગોઠવાઈ ગયું. કાંઈ વાંધો નહીં. તમારું દોસ્તો ભુવા અને ગ્રાહકનું કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તે અમારી કોમેન્ટ બોક્સમાં